આ ટ્રેક્ટરની ટ્રોલી જે છે તે કરિયાવરનો સામાન લઈને આવેલ છે. દાગીના હજી આ પાસે બંધ થયા નહીં લાગતા બાયું? એવા થોડા પહેરવા જોઈએ ને. ખૂબ સારી જૂની સિસ્ટમ પ્રમાણે પંગતમાં બહેનોને પીરસી અને જમાડવાની આજે પણ વાગડમાં આવી વ્યવસ્થા આપણને જોવા મળે છે. બધા વડીલ અત્યારે બેઠા છે, બધાને રામ રામ. બારે ગામે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. સામે જે વૃક્ષો દેખાય છે તે વાડીએ આપણે જવાનું છે. અહીંથી આપણે નદી તરફ જવાનું ને ત્યાંથી પાછા ડાબી બાજુ વળશું. શામજીભાઈ છે, મારા મોટા ભાઈ છે, માસીના દીકરા, અને એમની વાડી આજે પ્રસંગ છે અને અહીંયા આજે જુવારો આવવાનું છે અને મહેમાન બધા બેઠા છે. આ બાજુ ખૂબ મોટી વ્યવસ્થા છે, વાડીએ રાખ્યો એ બદલ બહુ સારો, કારણ કે ગામમાં એટલી વ્યવસ્થા, જો કે તમારે તો મકાન મોટા હોય ગામડામાં, પણ વાડીએ બહુ મજા આવે. એક તો ખાસ અત્યારે ગરમીના માહોલમાં જે પ્રસંગ હોય ને એમાં બહુ હેરાનગતિ, પણ અહીંયા બહુ મસ્ત ઠંડક છે, ઘણા બધા કુલર લાગેલા છે અને આપણે વાડી પણ જોશું. વાડીમાં મગફળી, એરંડા, શાકભાજી વાવેલા છે, છેલ્લે એક મોટો હોજ પણ છે. અને જે આપણું જૂના રિવાજ છે એમાં આજે બહેનો પણ આજે ભાતીગળ પહેરવેશ અને દાગીના સાથે બધો જે આપણું કલ્ચર છે એ આપણે જોવાનું છે. જય હિન્દ, વંદે માતરમ, જય સિયારામ. આપણે આવી ગયા છીએ શામજીભાઈની વાડીએ ને બધા વડીલ બધા અહીંયા બેઠા છે. આજે છે અહીંયા જમણવાર, જે આહિર સમાજમાં જુવારો દીકરીને આપવાનો હોય એવો રિવાજ છે. તો આજે અહીંયા જુવારો લઈ અને વેવાઈ પક્ષ છે એ બધા અહીંયા જુવારો લઈને આવશે. આપણે વાડીએ બહુ મોટો જમણવાર રાખેલો છે અને ઘણા બધા મહેમાનો આજે આવશે. ગાડીઓ બારે ચિકાર ઊભી છે, બાઇકો પણ ઘણી બધી છે. શામજીભાઈનો સમાજમાં ખૂબ સારો એવો વ્યવહાર છે, નામ છે. ઘણા બધા મહેમાન આજે અહીંયા આવશે. બધા વડીલ અત્યારે બેઠા છે, બધાને રામ રામ. આ મુખ્ય જજમાન છે. દાગીના હજી આ પાસે બંધ થયા નહીં લાગતા બાયું? એવા થોડા પહેરવા જોઈએ ને.
આ ટ્રેક્ટરની ટ્રોલી જે છે તે કરિયાવરનો સામાન લઈને આવેલ છે. મહેમાન પણ આવ્યા છે. આપણે સામે જમણવાર ચાલુ છે. મહેમાન બેઠા છે અને મહેમાનને સૌ પ્રથમ ચાય પાણી અને ત્યારબાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. જમણવાર ચાલુ છે બહેનોનું અને ભાઈઓની જમણવાર વ્યવસ્થા બહાર રાખવામાં આવેલ છે. પણ ખૂબ સારી જૂની સિસ્ટમ પ્રમાણે પંગતમાં બહેનોને પીરસી અને જમાડવાની આજે પણ વાગડમાં આવી વ્યવસ્થા આપણને જોવા મળે છે. મહેમાન હતા વિદેશના આપણે તો આ મસ્ત સરસ મજાના મીઠા જારા નીચે
આપણા સગા સ્નેહીઓ બેઠા છે, કોઈ ફોનમાં વાત કરતા હોય, કોઈ આપણી વાતો કરતા હોય, કોઈ ગામની કરતા. હા તો ભૂરિયા આવ્યા હતા આપણા ઘરે, બોલો એના વિશે વાત કરો. મેં સાંભળ્યો તમારો ન્યૂઝ. હા એ હતા યુક્રેનના અને ભાઈ હતા એ મોરોકોના હતા. 4 દી આપણે ઘરે રોકાણા હતા. મેં જોયો આખો તમારો વિડીયો જોયો, બહુ મજા આવી. સામે બોલતા હતી ખબર નથી રહેતી, પણ પ્રભુભાઈ બોલતા હતી ખબર રહેતી હતી. એટલે આપણે થોડો ગુજરાતી કરતા હતા એટલે સમજે. બાકી બોલો. અત્યારે કર્યો કે જૂનો સબસ્ક્રાઇબર છો? કેટલા વર્ષથી જોતો? લગભગ અડધો એક વર્ષ. વારે વાહ. સબસ્ક્રાઇબર ચશ્મા વાળા કેવા રે. નામ બોલ તારો. બળદેવ. બળદેવ. કિશન. તારો કલર કિશન જેવો જ છે, ભગવાન જેવો. તો આપણા બધા સબસ્ક્રાઇબર છે, સબસ્ક્રાઇબર ભાઈઓ છે, એમાં અમુક તાજા છે, અમુક જૂના સબસ્ક્રાઇબર છે. બોલો જય શ્રી રામ. બાય બાય, ટાટા. આ લેટેસ્ટ વિડીયો ભચાઉનો ક્યાં બાત. આપણે વાડીમાં આવી ગયા છીએ. વાડીમાં રીંગણા વાવેલા છે, પણ રીંગણા હવે પૂરા થવા આવે છે, લગભગ ઘેઢા થઈ ગયા છે, જેને ખેતીની ભાષામાં કહેવાય. બાજુ મરચાં વાવેલા છે, મરચાં લવિંગિયા છે, તીખા. મરચાં વાવેલા છે. એરંડા પણ હવે એના લગભગ અંતિમ ચરણોમાં છે. અને સામે વાવેલ છે શાકભાજી, ત્યાં આપણે જોઈશું શું વાવેલ છે. અને આપણી સાથે બાળકોની ટીમ છે આખી. આ બાળકોનો પોતપોતાનું નામ બોલતા જશે. એ રવિભાઈ છે, રિદ્ધિ છે, કિશન છે. અહીંયા આપણે વાવેલ છે, આમાં આવેલ કાણાની છોકરો દૂધીની વેલ લાગે છે. અને આ બાજુ આવેલા છે ભીંડા. યસ, આ છે ભીંડા. ભીંડા છે, ચોરાફરી છે, અને પાછળ ગોવાર છે. અને પાછળ જે મોટા પડામાં વાવેલ છે એ છે મગફળી. અને એમાં પાણી વારેલું છે એટલે આપણે અંદર એમાં જવાનું નથી. આ બાજુ લગભગ એકદમ લાસ્ટ સુધી શામજીભાઈની વાડી છે, ત્યાં સુધી એરંડા જ વાવેલા છે. અને ખાસ અત્યારે જેની સિઝન છે એવો આંબો એટલે કેરી એટલે કે મેંગો, આપણો બધાનું પ્રિય. હે, અમને જાણકાર સૂત્રો દ્વારા માહિતી જડી છે કે પાકલ છે, અને પાકલ આંબા ગોતવા જવાનું છે. ક્યાં છે પાકલ? આ તો નહીં, આ કાચો છે, હાંક પૈયે ખાલી. અને માહિતી અમને ખોટી મળી છે. આંબો છે જે કેરી પાકલ નથી, એમાં શાખ પડી છે. બારે ગામે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. તો આપણે આ ચિલ્ડ્રન 11 બાળકો છે આપણા, એમની સાથે છેક વાડીનો ઓલો લીમડો છે, ત્યાં ગાડી આવે છે આખી લોડ કરેલી. જો બોલેરો દેખાય છે. એ લીમડા સુધી આપણે અત્યારે હાલીને જવાનું છે. પ્રિન્સભાઈ કેમેરામેન રહેશે છેલ્લે. હાલો. આ કપાસ આપણે આવી ગયા છીએ હોજ ઉપર. ખૂબ મોટો હોજ છે, અને આખી વાડીને આ હોજ દ્વારા પિયત કરવામાં આવે છે. કારણ કે લાઇટ આવે 8 કલાક, તો એ 8 કલાક દરમિયાન રાત્રે પણ આવે, ક્યારેક દિવસે પણ આવે, નક્કી ન હોય, શેડ્યુલ અઠવાડિયે ચેન્જ થતો હોય. તો પાણી આમાં સ્ટોર કરી રાખે, એટલે આને ભરી જ રાખે. પછી જ્યારે પાણી વારવાનું હોય ત્યારે અહીં ધર મૂકેલો છે. અહીં ધર તમને અમે બતાવશું. કેમેરામેન ફોકસ કરો. અહીં વાલ્વ રાખવાની સિસ્ટમ હોય, પણ અત્યારે અહીંયા ખાલી વાટકો ચડાવેલ છે પીવીસીનો, જે પાઇપના માપનો. જે ખોલે એટલે અહીંથી પાણી જાય આ બાજુ. તો શામજીભાઈની વાડીનો
પાણીનો હોજ, જેને એ લોકો ટાંકો કહે છે દેશી ભાષામાં, પણ હકીકતમાં એ ટાંકો નથી, હોજ છે. ચાલો